બાવડા તાલુકાના રૂપાલ ગામ 5 જેટલા શ્વાને બાળકીને માથાના ભાગે બચકા ભરતા મોત નીપજ્યું હતું। રૂપાલા ગામના ખેતરમાં મજૂરી કામ કરતા પરિવાર બિનલ નામની બાળકીને શ્વાને બચકા ભરતા મોત નીપજ્યું છે। પરિવાર ખેતરમાં ખાતર નાખતું હતું ત્યારે 8 વર્ષની બિનલને 5 શ્વાને હુમલો કરી બચકા ભર્યા હતા। ગામ લોકો જોતા બાળકીને બચાવવા દોડી ગયા હતા। ગંભીર હાલતમાં ગામના સરપંચની એમ્બ્યુલન્સમાં બાવડા હોસ્પિટલે ખસેડાઈ હતી। વધુ સારવાર માટે બાવડા 108 દ્વારા અમદાવાદની હોસ્પિટલે ખસેડાઈ, જ્યાં બાળકીનું મોત નીપજ્યું હતું। ગામના સરપંચે જણાવ્યું હતું કે બાળકીને કૂતરાઓએ ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી। મને જાણ થતાં મારી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ લઈ બાળકીને પહેલા બાવડા અને ત્યાંથી 108 દ્વારા અમદાવાદ લઈ ગયા હતા, પરંતુ બાળકી મોતને ભેટી હતી। વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપાલિટીવાળા બાવડાના સાલજડા, રૂપાલ, જેકડા સહિતના ગામો કૂતરાઓની ગાડીઓ ભરી છોડી મૂકવા આવે છે, ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। મયુદ્દીનભાઈ વારા ઇબ્રાહીમભાઈ, રૂપાલ ગામ અમારા ગામની સીમમાં, અમારા ઘરની બાજુમાં દાહોદ ગામના પરિવારના જે શ્રમજીવો હતા એમની બાળકી 8 વર્ષની જે ખેતરની અંદર ભ્રમણ કરતી હતી, એની કૂતરા 4-5 આવી એને ઈજા પહોંચાડી અને એને નુકસાન કરેલું અને મારી દેખતી નજરે આ બનાવ બનેલો। એ બાળકીને અમે ગ્રામજનો અને હું પોતે જઈ આ બાળકીને છોડાયેલી અને પછી સરપંચને જાણ કરેલી। સરપંચ પોતે સારવાર અર્થે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયેલા। તો મારે સરકાર શ્રી અને ગ્રામ પંચાયત તથા નગરપાલિકાને જાણ કરવાની કે આવા જે કૂતરાઓ જે છે હડકાયા એને અમારા ગામ ઉપર છોડવા નહીં, અમારી એ નમ્ર અરજ છે। અને આજુબાજુ ગામની અંદર પણ કહેવામાં આવે છે, જેમ કે સાલરજા છે, જેકડા છે, આજુબાજુનો કોઈ પણ ગામમાં આવા કૂતરા કોઈ બહારના વ્યક્તિઓ છોડવા નહીં, જેમને અમારી નમ્ર વિનંતી છે। મારું નામ જાકીરભાઈ અકબરભાઈ વોરા છે। હું રૂપાલ ગામમાં સરપંચ તરીકેની સેવા બજાવું છું લગભગ છેલ્લા 7 વર્ષથી। અમારા ગામની અંદર જે ઉત્તરાયણના દિવસે બનાવ બન્યો તેમાં દાહોદ બાજુના જે મજૂર છે, શ્રમિકો જે અમારા ગામની અંદર ડાંગર રોપવા માટે આવેલા, પણ એમની 8 વર્ષની દીકરી તે અહીંયા ખેતરમાં મજૂર કામ કરતા હતા, પણ એ 8 વર્ષની દીકરીને કૂતરાઓએ રગદોળી। તો મને એવો ફોન આવ્યો કે ભાઈ આપણે કોઈ છોકરીને કૂતરાઓએ એને ખસેડી છે। તો પછી હું તાત્કાલિક એમ્બ્યુલન્સ લઈ, અમારી ખાનગી એમ્બ્યુલન્સ છે ગામની, તો લઈને હું ઘટના સ્થળે આવી પહોંચ્યો। તો કૂતરાઓએ વધુ ઈજા કરેલી હતી। પછી આને અમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દવાખાને સારવાર માટે લઈ ગયા। પછી તેને આગળ અમારે અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવી। પણ મને એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા અમારા બાજુના સાલરડા ગામની અંદર જે કૂતરાઓ પકડી અને ત્યાં મૂકી જાય છે, અને આવા કૂતરાઓ બહુ ભયજનક કૂતરાઓ છે, અને એના કારણે આવા બાળકોને, નાના બાળકોને જો પકડતા હોય, અને તંત્રને જો મારી એવી ખાસ અપીલ છે કે આવા કૂતરાઓ કોઈ પણ ગામની અંદર ના મૂકે, કારણ કે મૂકવાથી આવા નાના બાળકોના ઉપર હુમલા કરવામાં આવે છે કૂતરાઓ એટલે। અને જો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટર ઉપર જો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે। GDC ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, બાવડા।